નમસ્કાર, મારું નામ કૃષ્ણા છે ને આજે 25 ડિસેમ્બર છે તો આજના દિવસે જ 1927માં B.R. આંબેડકર અને એમના અનુયાયીઓ દ્વારા મનુસ્મૃતિ જે છે એનું દહન કરવામાં આવ્યું હતું. અને જે લોકોને નથી ખબર કે મનુસ્મૃતિ છે એ શું છે તો તમારે અપીલ છે તમને બધાને કે તમે મનુસ્મૃતિ છે એના વિશે વાંચો અને જાણો, સમજો કે એમાં કેવી વાતો કરવામાં આવી છે. તો એનાથી તમને ગુસ્સો આવી શકે કે ભાઈ અમે આ જ્ઞાતિના છીએ તો અમે થોડી આ જ કામ કરશું. તો એટલા માટે B.R. આંબેડકર છે એમને પણ ગુસ્સો આવ્યો કે અમે આ જ્ઞાતિના SC અને ST કાસ્ટવાળા હોય, શેડ્યુલ ટ્રાઇબ અને શેડ્યુલ કાસ્ટવાળા હોય તો એનો મતલબ એવો નથી કે અમે આ જ કામ કરે જશું. તો ભાઈ એવું કોણે લખી દીધું અને એવું કોણે કહી દીધું કે જો રાજા હે ઉસકા બેટા રાજા હી બનેગા, અને બીજા જે આવી કાસ્ટમાંથી જે આવ્યા છે એ રાજા ના બની શકે એવું કોણે કીધું? તો એટલા માટે જ આ મનુસ્મૃતિ છે એનું દહન કરી દેવામાં આવ્યું હતું. અને એમાં ઘણી એવી વાતો લખી છે જે સ્ત્રીઓ છે, તમે જો સ્ત્રી હોય તો તમને આ વાતો છે એ તમને નહીં ગમે, અને તમે ફેમિનિસ્ટ હો તો તમે મનુસ્મૃતિમાં જે સ્ત્રીઓ વિશે વાતો લખેલી છે તમને નહીં ગમે. તમે વાંચજો, સમજજો અને વિચારજો. તો આજનો જે દિવસ છે એ ઇતિહાસમાં બહુ મોટો દિવસ હતો એ દિવસે. પણ મારે એમ કહેવું છે કે ભાઈ હજી આપણે જે ત્યાંના ત્યાં જ છીએ, અને જે લોકો શિક્ષણમાં છે અને જે લોકો બહુ શિક્ષિત છે, વેલ એજ્યુકેટેડ છે, એ લોકો જ બહુ ડિસ્ક્રિમિનેશન ને એવું કરે છે. અને આ બધું મેં જાતે ફીલ કરેલું અને જાતે મારા ખુદના એક્સપિરિયન્સ સાથે હું કહું છું કે જે શિક્ષિત લોકો જે જાતિવાદમાં જે માને છે અને અભણ લોકો જેવું નથી કરતા, એનાથી વિશેષ જે કરે છે એ શિક્ષિત લોકો કરે છે. અને તમે જોજો કે મારી જે લાઈન છે એ ટીચિંગની લાઈન છે, તો એમાં તમે પ્રોફેસર, ટીચર અને જે ડીન છે એમાં SC અને ST કાસ્ટવાળા એટલા બધા હોતા નથી. તો તમે વાંચજો, વિચારજો અને સમજજો કે જે ભણેલા લોકો છે ને એ જ આ ડિસ્ક્રિમિનેશન કરે છે. અને ભાઈ આભાર B.R. આંબેડકરનો કે એમણે આપણા માટે જોગવાઈ કરી કે ભાઈ દલિતો અને જે આ લોકો છે SC ST વાળા એમને તમે બેસવા દો અને ભણવા દો. એટલા માટે જ તો એ આપણને પાસે બેસવા દે છે, નકર એમની ઈચ્છા એવી જરાય નથી કે એ તમે ત્યાં જઈને એવું કહો કે મેં તો દલિત લિટરેચર લીધું છે અને મારે આની ઉપર કામ કરવું છે. તો એ લોકો તમને નહીં ગમાડે, અને એ લોકોની ઈચ્છા છે કે તમે ખાલી એવા પ્રકારના જ કામ કરતા રહ્યો અને એમની સાથે તમે જોડે ને જોડે એમની સાથે બેસો અને એમને ન ગમે એવી વાત કરો અને તમે જ્ઞાનની વાત કરો તો તમને એ નહીં જ પસંદ કરે ને તમને એ નહીં પચાવી પાડે. તો મારો કહેવાનો મતલબ એમ છે કે અત્યારે આપણે બહુ મોડર્ન થઈ ગયા છીએ, પણ જે લોકો અમુક લોકો છે જે એમના મનમાં જે આ જાતિવાદ ઘૂસી ગયો છે ને એ કાઢવો અઘરો છે. તો એને કાઢજો અને સમજજો. જય ભારત, જય ભીમ અને જય સંવિધાન. ધન્યવાદ. આના વિશે વિચારજો.